હેલો મિત્રો, સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોની અંદર। તો આજે દોસ્તો આપણે શીખવાના છીએ ડ્રેસની સિલાઈ કઈ રીતે કરવી। એકદમ સિમ્પલ અને સરળ રીતે દોસ્તો હું તમને આજે ડ્રેસની સિલાઈ કરીને બતાવીશ, જેથી કરીને બધા લોકોને પણ ઈઝીથી આવડી જાય। તો આપણે એ રીતે આજે ડ્રેસની સિલાઈ કરી અને ડ્રેસ બનાવવાના છીએ। તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો। તો સૌથી પહેલા તો દોસ્તો આપણે જે ડ્રેસ છે આપણે એનું કટિંગ કમ્પ્લીટ કરી લીધું છે, અને તમે કટિંગનો વિડીયો ન જોયો હોય તો જોઈ આવજો। હું તમને તેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે જોઈ લેજો। તો આપણે દોસ્તો સૌથી પહેલા તો જે આપણું અસ્તર છે, તો આપણે અસ્તરને લઈ લઈશું। તો દોસ્તો આપણે જે અસ્તર છે તો તેને આપણે આ રીતે નીચે રાખી દઈશું, અને એની ઉપર આપણે જે આગળનો ફ્રન્ટ છે તો એને આ રીતે આપણે ઊંધો રાખી અને અહીંયાથી આપણે ગળાની અંદર રાઉન્ડમાં સિલાઈ મારી અને એને પલટી મારી લઈશું। તો ચાલો દોસ્તો આપણે શરૂ કરી દઈએ। તો અહીંયાથી દોસ્તો આપણે જે છે તો અહીંયાથી આપણે આ રીતે સિલાઈ મારી લઈશું। રાઉન્ડ ની અંદર દોસ્તો આપણે અહીંયા સિલાઈ મારી લેવાની છે। મારા વિડીયોની અંદર દોસ્તો તમને એકદમ સિમ્પલ અને સરળ રીતથી હું તમને બધું કટિંગ અને સ્ટિચિંગ ને એવું બધું શીખવાડીશ। તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો। તો આપણે દોસ્તો ગળાની અંદર સિલાઈ મારી લીધી છે। તો હવે જે આપણો અસ્તરનો ભાગ છે એનો આપણે કટિંગ કરી લઈશું। તો આ રીતે દોસ્તો આપણે જે ઊંચે ગળાનો ભાગ છે તો ત્યાં આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે। કટિંગ થઈ ગયું છે દોસ્તો, અને રાઉન્ડ ની અંદર આપણે નાના નાના કટ આપી દઈશું, જેથી કરીને આપણે રાઉન્ડ ની અંદર વ્યવસ્થિત રીતે અસ્તર અને મેન ફ્રન્ટ જે છે એ બંને પલટી જાય। તો આપણે કટ આપી દીધા છે। તો હવે આપણે આને આ રીતે અસ્તરને નીચેની સાઈડમાં રાખવાનું છે, અને ઉપર આ રીતે આપણે જે આપણો મેન ભાગ છે તો તેને આ રીતે રાખી અને અહીંયા આપણે સિલાઈ મારી લઈશું। અને સિલાઈ છે દોસ્તો એ આપણે થોડીક સાપવા દૂર રાખવાની છે। તો અહીંયાથી દોસ્તો હવે આપણે ગળાની અંદર આ રીતે રાઉન્ડમાં સિલાઈ મારી લઈશું, જેથી કરીને આપણું વ્યવસ્થિત રીતે ગળું બેસી જાય। તો આ રીતે દોસ્તો આપણે આની અંદર ગળામાં સિલાઈ મારવાની છે। કપડું અને અસ્તર બંને વ્યવસ્થિત રીતે કરતું જવાનું છે, જેથી કરીને આપણું બહારની સાઈડમાં અસ્તર વધારે નહીં દેખાય અને વ્યવસ્થિત રીતે આપણું ગળું પલટી જાય। તો આપણે આ રીતે આને રાખી અને આપણે આની ઉપર સિલાઈ મારી લઈશું। કટિંગ ના વિડીયો ની અંદર દોસ્તો તમે બહુ બધા લોકોએ સાથ અને સપોર્ટ આપ્યો છે, તો એવી જ રીતે આ વિડીયો ની અંદર પણ દોસ્તો તમે પૂરો જોઈજો, જેથી કરીને તમને આવડી જાય। તો આપણે ગળાની અંદર સિલાઈ મારી લીધી છે। તો હવે જે આપણું અસ્તર છે તો અસ્તરની ઉપર પણ આપણે આ રીતે સિલાઈ મારી દઈશું ધારીની, જેથી કરીને આપણું અસ્તર અને બંને આગળનો જે ભાગ છે એ વ્યવસ્થિત રીતે લાગી જાય। તો આપણે મારી લઈએ સિલાઈ આ રીતે। વિડીયો થોડોક દોસ્તો લાંબો બનશે, પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ રીતે દરેક વસ્તુ શીખવાડીશ। તમે કોઈ દિવસ પણ દોસ્તો સિલાઈ કામ નહીં કર્યું હોય તો પણ મૂંઝાવાની જરૂર નથી। હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ શીખવાડીશ। તો આપણી ચેનલમાં બન્યા રહેજો। તો આ એક સાઈડ આપણે દોસ્તો લાગી ગઈ છે। તો હવે આપણે એ જ રીતે આ બીજી સાઈડ જે છે તો ત્યાં પણ આપણે આ રીતે અસ્તર અને બંને ભાગ બંને છે એની સિલાઈ મારી લઈશું, જેથી કરીને આપણો ભાગ અને અસ્તર વ્યવસ્થિત રીતે લાગી જાય। તો અહીંયા પણ દોસ્તો આપણે જે મૂંઢો છે તો મૂંઢાની અંદર પણ આ રીતે વ્યવસ્થિત રીતે સિલાઈ મારી દઈશું। તો અસ્તર અને આપણો ભાગ બંને દોસ્તો કમ્પ્લીટ લાગી ગયો છે। તો હવે જે વધારાનું કાપડ છે એને આપણે કાપી લઈશું। તો આપણે આનું કટિંગ કરી લઈશું। તો ફાઇનલી દોસ્તો આપણો જોવો તમે સરસ મજાનો એવો આગળ રાઉન્ડ નેક આપણો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આને સાઈડમાં રાખી અને હવે આપણે પાછળનો જે ભાગ છે તો તેમાં આપણે ગળું અને ચેનને જે ફિટિંગ કરવાનું છે તે કરી લઈએ। તો સૌથી પહેલા તો દોસ્તો જે આપણું અસ્તર છે તો તેને આપણે અસ્તર આની ઉપર રાખી દઈશું, અને જે આપણે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટને આ રીતે આપણે ઊંધો રાખી દઈશું। અને હવે આપણે અહીંયા રાઉન્ડ ની અંદર આપણે ગળામાં સિલાઈ મારી લઈશું પહેલા। તો આની અંદર પણ દોસ્તો આપણે રાઉન્ડમાં આગળના ભાગમાં જે રીતે સિલાઈ મારી છે તે રીતે આપણે આનો ગળાની અંદર સિલાઈ મારી લઈશું, જેથી કરીને આપણું ગળું વ્યવસ્થિત રીતે પલટી જાય। તો અહીંયા આપણે દોસ્તો સિલાઈ મારી લીધી છે ગળામાં। તો હવે જ્યાં વધારાનું વચ્ચેનું કપડું છે તો આપણે એનું કટિંગ કરી લઈએ।
અને રાઉન્ડ ની અંદર જો દોસ્તો આપણે નાના નાના કટ આપી દઈશું, જેથી કરીને આપણો અસ્તર અને બંને વ્યવસ્થિત રીતે પલટી જાય. તો આપણે કટ આપી દીધા છે. તો હવે અસ્તરને આપણે નીચેની સાઈડમાં જવા દેવાનું છે અને ઉપરની સાઈડમાં આપણે જે મેન ફ્રન્ટ છે તે રાખીશું. અને ગળાની અંદર જે આગળના ફ્રન્ટની અંદર આપણે સિલાઈ મારી તે જ રીતે આપણે ગળામાં આની અંદર પણ સિલાઈ મારી લઈશું. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય દોસ્તો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી કરીને દોસ્તો હું તમારા માટે આવા અવનવા કટિંગના સિલાઈના વિડીયો લાવતો રહીશ. તો આપણે ગળું બનીને તૈયાર થઈ ગયું છે દોસ્તો. તો હવે આપણે અસ્તર અને આગળનો ફ્રન્ટ છે જે મેન ફ્રન્ટ છે તો એને આપણે સિલાઈથી મારી લઈએ. તો બંનેમાં દોસ્તો આપણે આ રીતે સિલાઈ મારી લેવાની છે, જેથી કરીને આપણો અસ્તર અને મેન ભાગ જે છે એ વ્યવસ્થિત રીતે લાગી જાય. તો આ એક સાઈડ લાગી ગયું છે, તો આપણે બીજી સાઈડમાં પણ આ રીતે સિલાઈ મારી લઈશું. વ્યવસ્થિત આ રીતે હાથના મદદથી આવી રીતે વ્યવસ્થિત કરી અને જે અસ્તર અને બંને છે એ વ્યવસ્થિત લાગી જાય તો આપણે વ્યવસ્થિત કરી અને સિલાઈ મારીશું. તો આપણો અસ્તર અને જે ભાગ છે એ બંને લાગી ગયા છે. તો હવે દોસ્તો આપણે આની અંદર સેન પાછળના ભાગની અંદર સેન ફિટ કરવાની છે. તો આપણે સેન ફિટ કરવા માટે દોસ્તો પહેલા તો આ રીતે ડબલમાં આપણે કાપડ કરી લઈશું. જે આપણો ફ્રન્ટ છે તો સેન ફિટ કરવા માટે દોસ્તો આપણો જે ભાગ છે તો આપણે એને આ રીતે ડબલ કરી લઈશું. ડબલ કરી અને વચ્ચેથી આપણે જે સેન છે તેને લઈ લઈશું. તો આ રીતે દોસ્તો આપણે સેન નું માપ જે છે તો એટલે આપણે સેન નું નિશાન મારી દઈશું. અને અહીંયાથી વચ્ચે દોસ્તો આપણે એક કટ મૂકી દઈશું. અહીંયાથી આપણે કટિંગ કરી લેવાનું છે. આ રીતે ડબલમાં કરી અને આપણે અહીંયાથી વચ્ચે કટિંગ કરી લેવાનું છે. ત્યાં સુધી આપણે નિશાન છે ત્યાં સુધી આપણે એનું કટિંગ કરી લઈશું. તો કટિંગ દોસ્તો થઈ ગયું છે. હવે દોસ્તો આપણે આ રીતે એક અલગથી પટ્ટી આપણે જે કાપડ છે તો એમાંથી આ રીતે આપણે 3 ઇંચની પટ્ટો આ રીતે થોડોક કાપી લેવાનો છે. અને હવે આ જે પટ્ટો છે તો તેને આપણે આ રીતે નીચે રાખી દઈશું. અને હવે જે આપણો ભાગનું જે આપણે કટિંગ કરેલું છે તો આપણે આ ભાગને ઊંધો રાખીશું અને અહીંયાથી આ રીતે વચ્ચે રાખી અને અહીંયા આપણે એક સિલાઈ મારી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે વચ્ચોવચ્ચ રાખી અને સિલાઈ મારી લેવાની છે. વિડીયોની અંદર દોસ્તો ક્યાંય ખબર ન પડે, સમજમાં ન આવે તો મને કોમેન્ટ કરજો, જેથી કરીને હું તમને વ્યવસ્થિત રીતે સમજાવી શકું. અને ટૂંક જ સમયની અંદર દોસ્તો તમારા લોકોની કોમેન્ટ આવશે તો હું તમને આપણે લાઈવ કરીશું. લાઈવ ની અંદર આપણે બધા લોકોને સિલાઈ છે, કટિંગ છે એવું બધું શીખવાડીશું. તો હું એવો પ્લાનિંગ કરી રહ્યો છું, પણ એની અંદર કમસે કમ દોસ્તો મારે 100 કોમેન્ટ જોઈએ. 100 કોમેન્ટ આવશે તો આપણે લાઈવ પણ શરૂ કરી દઈશું. તો જેથી કરીને દોસ્તો બધા લોકોને આવડે. તો આ રીતે આપણે દોસ્તો સિલાઈ મારી લીધી છે. અને હવે જે આ ભાગ છે તો એને આપણે વચ્ચેથી આ રીતે કટિંગ કરી લેવાનો છે. જે આપણે પટ્ટી લગાવી છે તો તેને આપણે આ રીતે વચ્ચેથી કટિંગ કરી લેવાનું છે. અને અહીંયા જે આ પોઈન્ટ છે તો ત્યાં આપણે આ રીતે નાના નાના કટ આપી દઈશું, જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે પલટી જાય. તો હવે ફાઇનલી દોસ્તો આપણે જે છે તો આ જે પટ્ટી છે તો આ પટ્ટીને આપણે આ રીતે વાળી અને અહીંયા પલટી મારી લેવાની છે. તો અહીંયા દોસ્તો આપણે પલટી મારી લઈશું. મારી અને ધારીની સિલાઈ આપણે અહીંયા લગાવી લેવાની છે, જેથી કરીને આપણી જે પટ્ટી છે તો એ વ્યવસ્થિત રીતે બેસી જાય. તો આને આ રીતે દોસ્તો આપણે સિલાઈ મારી લઈશું. ધારીની સિલાઈ દોસ્તો એટલા માટે મારવાની છે, આપણે જે પટ્ટી વાળેલી આપણે જે પટ્ટી મૂકી છે અલગથી તો એ પટ્ટી વ્યવસ્થિત રીતે આની અંદર બેસી જાય કાપડ. તો આપણે બંને સાઈડમાં આ રીતે ધારીની સિલાઈ મારી લેવાની છે. અને જ્યાં આપણું ગળાનું કટિંગ કરેલું છે ત્યાં રીતે આ પટ્ટીને વાળી અને આપણે અંદરની સાઈડમાં રાખી દઈશું.
જેથી કરીને આપણું ગળું પણ વ્યવસ્થિત કવર થઈ જાય. તો અહીંયાથી દોસ્તો આપણે આ રીતે કમ્પ્લીટ લગાવી દીધી છે. તો તમે જોઈ શકો છો દોસ્તો કે આ રીતે આપણે આને પટ્ટીને પલટાવી લીધી છે. તો હવે જે આપણે આ સેન છે તો સેનને આપણે આ રીતે ખોલી લઈશું. અને આ સેન થોડીક દોસ્તો મોટી છે તો આપણે ઉપરની સાઈડમાંથી એને કટિંગ કરી નાખશું. તો આપણે ઉપરની સાઈડમાંથી સેન માપને કરી અને કટિંગ કરી લીધું છે. હવે આ સેન છે તો સેનને દોસ્તો આપણે આ રીતે ઉપર સીધી મૂકી દેવાની છે. અને આ જે આ ભાગ છે તમે જોઈ શકો કે આ રીતે આપણે જે ભાગ છે તો આ ભાગને અહીંયાથી ઉપરથી આપણે અહીંયાથી સિલાઈ લગાવી લઈશું. સેનને નીચે રાખવાની છે અને આપણો જે મેન ભાગ છે તો તેને આપણે આ રીતે ઉપર રાખીશું. તો આ રીતે દોસ્તો હવે આપણે સેન નીચે રાખી દીધી છે અને હવે અહીંયાથી ઉપર આપણે ધારીની સિલાઈ મારી લઈશું, જેથી કરીને આપણી સેન વ્યવસ્થિત રીતે બેસી જાય. તો આ રીતે દોસ્તો આપણે હવે એને સિલાઈ મારી લેવાની છે. તો જ્યાં સુધી આપણે કટ આપેલો છે ત્યાં સુધી આપણે સિલાઈ મારી લીધી છે. આપણી સિલાઈ દોસ્તો લાગીને એક સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે દોસ્તો આપણે આ ભાગ છે તો આને આ રીતે ઊંધો કરી લઈશું. આ રીતે ઊંધો કરી અને અહીંયાથી આપણે થોડીક દૂર આ રીતે સિલાઈ મારી લેવાની છે. દોસ્તો સેન ઉપર રાખી અને આપણા ભાગ જે છે તો એને આપણે સિલાઈ મારી લઈશું. બીજી જ્યારે સિલાઈ મારો સેન ઉપર ત્યારે દોસ્તો આપણે જે ભાગ છે તેને નીચે રાખવાનો છે અને સેન ઉપરની સાઈડમાં રાખવાની છે. અને એટલી દૂર આપણે રાખવાની છે સેન 1 ઇંચ અંદરના સાઈડમાં રાખી અને આપણે ત્યાં સિલાઈ મારવાની છે. તો ફાઇનલી દોસ્તો આપણે સેન બંને સાઈડ સિલાઈ લાગી ગઈ છે સેન ઉપર. હવે આપણે આ જે સેન છે તો તેને આપણે બંધ કરી લઈશું. તો આપણે સેન બંધ કરી લેવાની છે દોસ્તો. હવે આ રીતે આપણે સીધું રાખી અને અહીંયાથી આ રીતે નાની એક સિપટી લઈ અને અહીંયા ઉપર એક આડી સિલાઈ મારી લઈશું, જેથી કરીને આપણી સેન વ્યવસ્થિત રીતે બેસી જાય આની અંદર. તો અહીંયાથી આપણે જે સિલાઈ મારેલી છે ત્યાં આપણે આ રીતે આડી એક સિલાઈ મારી લઈશું અને અહીંયા ટાંકી મારી લઈશું. અને હવે જે આ ભાગ છે દોસ્તો તો ત્યાંથી આપણે નાની એક સિપટી રાખી અને આ રીતે સિલાઈ મારી લેવાની છે અહીંયા સુધી. જોઈ શકો છો દોસ્તો કે આપણે સેન કમ્પ્લીટ લાગી ગઈ છે. તો આ રીતે આપણે સેન લાગી ગઈ છે જો. અને આ બંધ કરી દઈએ. હવે આપણે જે દોસ્તો છે હવે આનું શોલ્ડર મારી લેવાનું છે. તો શોલ્ડર મારવા માટે દોસ્તો જે પાછળનો ભાગ છે તો તેને આપણે સીધો રાખીશું. સીધો રાખી અને જે આપણે આગળનું ગળું બનાવેલું છે તો આગળના ગળું આ રીતે ઊંધો રાખીશું. અને અહીંયાથી આપણે શોલ્ડરને વ્યવસ્થિત રીતે મેળવી અને આપણે અહીંયા સિલાઈ મારી લઈશું. આપણે બીજી સાઈડમાં પણ આ રીતે શોલ્ડર મેળવી અને આપણે સિલાઈ મારી લેવાની છે. તો ફાઇનલી દોસ્તો આપણું શોલ્ડર કમ્પ્લીટ લાગી ગયું છે. તો આપણે દોસ્તો જો શોલ્ડર કમ્પ્લીટ લાગીને તૈયાર થઈ ગયું છે. તો હવે આને આપણે સ્લીવ મારવાની છે. તો ચાલો હવે આપણે લગાવી દઈએ સ્લીવ. લગાવતા પહેલા દોસ્તો આપણે સ્લીવ બનાવી લેવાની છે. તો આપણે જે સ્લીવ છે તો સ્લીવનું આપણે કટિંગ કરી લીધું છે. તો આપણે આ નીચેની જે મોળી છે તો મોળીને આપણે આ રીતે વાળી લઈશું. આ રીતે ડબલ ફોલ્ડ કરી અને આપણે વાળી લેવાની છે અને અહીંયા ધારીની સિલાઈ આપણે મારી લઈશું. દોસ્તો આપણી સ્લીવ કમ્પ્લીટ વળાઈ ગઈ છે. તો હવે જે આપણો ભાગ છે તો આ ભાગને આપણે આ રીતે સીધો રાખી લેવાનો છે. અને આગળના ભાગની અંદર દોસ્તો આપણે જે રાઉન્ડ આપેલો છે તો અહીંયાથી હવે આપણે સ્લીવ મારવાનું શરૂ કરીશું. તો અહીંયાથી દોસ્તો હવે આપણે સ્લીવ લગાવી લઈએ. કાપડ અને સ્લીવ બંને વ્યવસ્થિત કરતું જવાનું છે અને આપણે અહીંયા સ્લીવમાં સિલાઈ મારતી જવાની છે.
તો આપણે એક સાઈડની દોસ્તો સ્લીવ મારી લીધી છે, તો આપણે સ્લીવમાં છે ડબલ સિલાઈ મારી લઈશું, જેથી કરીને આપણી સિલાઈ છે એ મજબૂત રીતે લાગી જાય. તો ચાલો દોસ્તો ફટાફટ બંને સિલાઈ મારી લઈએ. વિડીયો થોડોક દોસ્તો લાંબો બનશે, પણ કાંઈ વાંધો નહીં, તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ વિગતવાર રીતે શીખવાડતો રહીશ. વિડીયો કેવો લાગે દોસ્તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો, અને હા, ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો ફાઇનલી દોસ્તો આપણે એક સ્લીવ લાગીને તૈયાર થઈ ગઈ છે. તો એ જ રીતે દોસ્તો આપણે બીજી સાઈડમાં પણ સ્લીવ મારી લઈએ. તો ફાઇનલી દોસ્તો આપણે બંને સ્લીવ લાગી ગઈ છે. તો હવે આપણે દોસ્તો આનું ફિટિંગ કરવાનું છે. તો ફિટિંગ કરવા માટે દોસ્તો આપણે આ ભાગ જે છે તો આને આ રીતે ડબલ કરી લઈશું. અને હવે દોસ્તો આપણે અહીંયાથી જે માપ છે તો માપ પ્રમાણે આપણે આનું ફિટિંગ કરી લેવાનું છે. તો આની અંદર દોસ્તો મેં 1 ઇંચનું માર્જિંગ આપેલું છે, તો હું 1 ઇંચના પ્રમાણે ફિટિંગ કરી. તો અહીંયાથી દોસ્તો આપણે જે છે તો આ રીતે સીધી સિલાઈ મારી લેવાની છે. બંને ભાગ સરખા રાખી અને આપણે આને ફિટિંગ કરી લઈશું. અને અહીંયા દોસ્તો આપણે કટનું જે નિશાન આપ્યું છે ત્યાં સુધી આપણે સિલાઈ સાઈડ ફિટિંગ કરતી વખતે મારવાની છે. તો આપણું નિશાન આવી ગયું છે, તો ત્યાં આપણે ટાંકી મારી અને ત્યાંથી આપણે સિલાઈ કાઢી લઈશું. તો એ જ એક સાઈડ કમ્પ્લીટ લાગી ગઈ છે દોસ્તો, તો એ જ રીતે આપણે બીજી સાઈડમાં પણ ફિટિંગ કરી લઈએ. તો ફાઇનલી દોસ્તો આપણે બંને સાઈડ કમ્પ્લીટ લાગીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે ડ્રેસ છે તો તેને આપણે સીધો કરી લઈશું. તો ડ્રેસને દોસ્તો આપણે સીધો કમ્પ્લીટ કરી લીધો છે. તો હવે જે દોસ્તો આપણા કટ છે તો કટને આપણે વાળી લઈશું. તો કટ વાળવા માટે દોસ્તો જે આપણે પાછળની બેક છે આ ખૂણો ત્યાંથી આપણે શરૂઆત કરશું. તો આ રીતે આપણે ડબલ આ રીતે વાળતું જવાનું છે કટ. તો પાછળનો જે ખૂણો છે ત્યાંથી આપણે દોસ્તો કટ વાળી લઈશું. તો આ રીતે ડબલમાં દોસ્તો આપણે કટને વાળી લેવાનો છે. ને જ્યારે દોસ્તો કટ વાળો ત્યારે ખાસ કરીને અહીંયા જે આપણે બંને ભાગનો જે જોઈન્ટ છે ત્યાં આગળ આપણે બંને જે જોઈન્ટ છે તેને આમને સામને વાળીશું, જેથી કરીને આપણો કટ છે એ વ્યવસ્થિત રીતે વળી શકે. તો આ રીતે દોસ્તો અહીંયા એક ટાંકી લગાવી લઈશું, જેથી કરીને પહેરે ત્યારે અહીંયાથી સિલાઈ નીકળે નહીં. તો આપણે ચાલો દોસ્તો ફટાફટ કટ વાળી લઈએ. મિત્રો આપણો ડ્રેસ બનીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો હવે તમને વ્યવસ્થિત તેને બતાવી દઉં. તો આજનો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો, અને હા, ચેનલ ઉપર પહેલી વાર આવ્યા દોસ્તો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.